हेलो एंड नमस्कार। आज हम मौजूद है साबरमती रिवर फ्रंट पर, जहां अहमदाबाद की सबसे बड़ी रिवर क्लीनिंग इनिशिएटिव्स में से एक चल रही है। मूव लो अकेडमी की टीम आज यहां वॉलंटियर्स का सपोर्ट करने, उनसे बात करने, उनके एक्सपीरियंसेस जानने और उनका हौसला बढ़ाने के लिए आई है। साथ ही हम सभी वॉलंटियर्स को ऑरेंज जूसेस डिस्ट्रीब्यूट करके उनके एफर्ट्स के लिए एक छोटा सा थैंक यू भी कहेंगे। तो आइए देखते हैं आज का दिन कैसा रहा। लेट्स बिगिन। તો યશભાઈ કેમનું મજામાં છો? બસ મજામાં છીએ, જો અત્યારે પરસેવામાં રેપઝેપ છીએ તમે ને હું બંને। અને આ રિવરફ્રન્ટની અત્યારે આપણી જે સ્વચ્છતા ભારત ડ્રાઈવ ચાલી રહી છે એમાં તમારું શું કહેવું છે? અમદાવાદની પબ્લિકને એક જ મેસેજ છે કે જે લોકો અહીંયા ક્લિનિંગ માટે આવી રહ્યા છે એમની માટે બહુ જ મોટું થમ્સઅપ છે, અને જે લોકો નથી આવ્યા એમની માટે બહુ મોટું વેલકમ છે કે તમે આવો અને ક્લિનિંગમાં જોડાઓ। आज मॉर्निंग में अभी ये स्वच्छता भारत के लिए आए हैं, तो क्या आप कहना चाहते हैं इसके बारे में? मैं तो बस यही कहूँगी कि हम सभी यंगस्टर्स हों, बूढ़े हों, बुजुर्ग हो, या फिर मेरे जैसे मम्मी पापा भी यहाँ पे कई बार आते हैं, तो हम सब यहाँ पर आके रिवर फ्रंट का एंजॉय करते हैं। हम प्राइड लेते हैं कि हमारे अहमदाबाद में रिवर फ्रंट है, साबरमती नदी बहती है, और उसी के बीच हम इतनी गंदगी फैलाते हैं। तो आई डोंट थिंक कि ये कोई ऐसी चीज है जो हमें समझाने की जरूरत पड़नी चाहिए। અત્યારે આપણે જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આવશે એટલે મોસ્ટલી એના નિમિત્તે આ વસ્તુ યોજવામાં આવી છે। સો વન્સ અ યર વી રિયલાઇઝ કે આપણું એન્વાયરમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઇટ શુડ બી મોર ફ્રીક્વન્ટ। આપણે જે ભગવાન આપણે ઘરે લાવીએ, આપણે એમને પૂજીએ, આપણે થાકી ગયા પધરાઈ દીધા, ભલે આપણી હિન્દુ પ્રથા છે કે ભાઈ આપણે નદીમાં વાઈએ, બટ મે બી દેર શુડ બી અ બેટર સિસ્ટમ। આપણે ઇકો ફ્રેન્ડલી કોઈ મૂર્તિઓ રાખવાનું ચાલુ કરીએ। હું દરેક નાગરિકોને મેસેજ આપવા માંગુ છું કે તમે લોકો તમારો જે કંઈ પણ કચરો નીકળે છે મહેરબાની કરી એ ડસ્ટબિનમાં નાખો, કચરાનું વર્ગીકરણ કરી અલગ અલગ જ આપો, જેથી એ કચરો સીધો પ્લાન્ટમાં જાય અને કચરાનો નિકાલ થઈ શકે। અત્યારે તમે જોઈ શકો છો કચરો બધો જ મિક્સમાં આપો છો, તો એ કચરો એક ને એક જગ્યાએ જઈને ઢેર થાય છે। અને આપણે જે પણ મંદિરના કે તમે મંદિરમાંથી ફૂલ કે કંઈ બી નીકળે છે, માતાની ચૂંદડી કે તમે જે નદીમાં કરો ફેંકો છો, તો મહેરબાની કરી નદીમાં ના ફેંકો। આપણે આપણા પર્યાવરણને અને સાથે સાથે નદીનું પણ બચાવ કરવાનું છે। નાગરિકોને કહેવા માંગુ છું કે હજી પણ સાબરમતીને સ્વચ્છ કરવા માટે 2-3 દિવસો છે આપણી જોડે, તો હું આશા કરું છું કે અમદાવાદના દરેક નાગરિકો આમાં ભાગ લે અને આપણી સાબરમતી નદીને સ્વચ્છ અને સુંદર બનાવવામાં નાનકડો સહયોગ આપો। આપણે ત્યાં બધા એવું કહે છે કે નિયમો નથી, કડક નિયમો નથી। કડક નિયમો હોવા છતાંય લોકો નિયમો તોડવામાં મહાનતા માને છે। આપણી કોમ્પિટિશન એ હોય છે કે કોણ કેટલા નિયમ તોડે છે, એટલે આપણે નિયમો નથી એવું જરૂરી નથી। લોકો બોલે મોરલ ડ્યુટી અને આપણા કાયદા એટલા કડક નથી। ફોરેન કન્ટ્રીઝમાં ફાઇન ની સિસ્ટમ છે, ત્યાં આપણે કચરો ફેંકતા પકડાઈ જઈએ ને તો ત્યાં ફાઇન લાગે, પણ અહીંયા કોઈ ફાઇન આપવા વાળું જ નથી, તો લોકો બિંદાસ આમ ફ્રીલી થઈને નાખે। બરાબર, આપણે આપણો કચરો એ આપણી જવાબદારી છે। ઓકે, તો આપણે અવેરનેસ ફેલાવવાની બી જરૂર છે, અને આપણે બીજાને પણ અવેરનેસ કરવાની જરૂર છે કે આપણો કચરો આપણી જવાબદારી, તો આપણે બી કચરો ડસ્ટબિનમાં નાખીએ। અને અત્યારે આજે સાબરમતી રિવરફ્રન્ટ નું જે આવ્યું છે એ અમારા માટે બહુ જ कहेवाई है कि फीलिंग सारी है कि हमें करवा मड़ी है। थोड़ा लैक ऑफ सिविक सेंस भी कह सकते हैं कि लोगों में कॉमन सेंस वो थोड़ा कम होते जा रहा है कि लोग सोच रहे हैं कि तो प्लास्टिक की बोतल है, फेंक ही देते हैं ना, क्या हो रहा है। ऐसे सोच रहे अपने 8 बिलियन लोग ऐसा सोचेंगे तो ऑब्वियसली कचरा तो होगा ही। जो डोर टू डोर जो गाड़ी आती है उसके साथ हम जाते हैं, और जो सोसाइटी वगैरह जो होती है उसमें जो कचरा देने आते हैं तो पहले उनको हम खड़ा करते हैं। उसके बाद सेग्रीगेशन के बारे में पूरा हमको उनको बताते हैं कि सेग्रीगेशन क्यों जरूरी है। सेग्रीगेशन कुछ लोगों को पता नहीं होता वर्ड के बारे में, तो हम बता रहे कि सेग्रीगेशन मीनिंग के विभाजन, कपड़े ये अपना जो भी कचरा है उसको कैसे विभाजित करते हैं। एक्चुअली कचरा 5 टाइप का विभाजित में होता है, जैसे गीला कचरा हो गया, सूखा कचरा हो गया, फिर इलेक्ट्रिक वेस्ट हो गया, फिर जोखमी कचरा हो गया और मेडिकल वेस्ट। तो 3 प्रकार के कचरे को हम कैसे रीयूज करें और उसको कैसे विभाजित करके डालें ताकि सरकार इसका अच्छी तरह से उसका उपयोग कर सके। तो हम ला सकते तो बायोग्रेडेबल जो प्लास्टिक आती है उसका यूज करें, क्योंकि देखो ये साफ करना हम कर लेंगे, पर ये धरती को जो नुकसान होता है सिंगल यूज प्लास्टिक की वजह से, तो वो ना हो इसके लिए हमको सिंगल यूज प्लास्टिक यूज नहीं करना चाहिए और कपड़े की थैली यूज करनी चाहिए। Cause they know I got the sauce, got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah, I'm country boy stepping, country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me, rocking boots and white tees.
On my cuff link, something like a movie. Country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Artist out the ranch.